જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે અને ફરી એક અરજી થઈ છે। જૂનાગઢમાં ગાદી વિવાદમાં મહંત હરિગીરી વિરુદ્ધ વધુ એક અરજી થઈ છે। અનઅધિકૃત રીતે ધાર્મિક સ્થાનનો કબજો લેવા, ધાક ધમકી આપવા, અપશબ્દો બોલવા અંગેની અરજી દાખલ કરવામાં આવી છે, જેની ચાદર વિધિ હાલમાં કરાય એવા પ્રેમગીરી બાપુ વિરુદ્ધ પણ અરજી। બંને સામે એ ડિવિઝનમાં અરજી દાખલ કરવામાં આવી છે। હિમાંશુ ગીરીએ હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ વિરુદ્ધ અરજી દાખલ કરી છે। હિમાંશુ ગીરી નાના પીર બાવા છે અંબાજી મંદિરના। જે પ્રેમગીરી બાપુની ચાદર વિધિ થઈ છે તેમાં મારે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી, મને ક્યાંય તેને વચ્ચે લીધો નથી। જે હું અંબાજી મંદિર, દત્ત શિખર અને નીલકંઠ મંદિરનો મહંત તરીકે અને ટ્રસ્ટી છું, જેનો વહીવટ બધોય મારે કરવાનો હોય છે। એમ કે હરિગીરી બાપુએ અને પ્રેમગીરી બાપુએ જે કૃત્ય કર્યું છે તે ગેરકાયદેસર છે, જેની અમે ફરિયાદ કરવા અત્યારે આવ્યા છીએ।